ભરતીમાં મેં મારો પાપ કર્યો હતો ભગતને અતિ ક્રોધ આવ્યો ભગતે લાડુ માયા એલા નો પીડા ભગતને અતિ ક્રોધ સળતા જળની ધારી મારી માના લેતા આંબર ડોને રાજા યજમહાલ આંબર ડો સવને તમે મારી વાત એ આંબર હળને ધારી મારી મેરા અરે ભરતો માફે તો સદાય ગુના માફ હોય રાજન આજે મને એક વાતનો ખ્યાલ નથી આવતો હા ધન આપણી દોલત આપી માયા આપી મિલકત આપી આજ આખું રજવાડું આપ્યું સદાય આજ મારી દ્વારકામાં સાત સમુદ્ર પાર કરી આવવાનું કાગનો કારણ હશે ને આ પણ જાણો સદાય પ્રભુ મને પૂછો અરે રાજા ભગવાન જાણવા છતાં આઝાદ રહેવું પડે આ જેમ સમજો કે આ ત્રણ લોકના નાટકને તમારા મુખે સાંભળવાની ઈચ્છા થઈ અરે પ્રભુ તમે મને ધન દોલત પણ કાઈ ખાઈ નથી રાખી મારા નાથ અરે પ્રભુ એક સવાર પરમાત્મા માટે આવ્યો છે ભગત કેવું પડે રાજા તમારી ભક્તિને જેટલા મારા ભક્તો આયા બધા સ્વાર રથ લઈ આવ્યા આજે તમે પરમારથ લઈ આવ્યા છો પેલા મને તમારું પરમારથ જણાવો પછી મને સ્વાર્થ જણાવો સ્વાર્થ પિતા નાથ આપણે પેલા મારા માટે પરમારથ સાંભળો છો મારા નાથ હા રાજા હિન્દુ પાસે મુસલમાન કમર પૂજા કરાવશે ગાયોના ટોળે ઊભે કતલ ખાને જઈ રહે છે પ્રભુ એને આ ભક્તાઓ અને બાર ગૌ સુધી પછું કે પંખી પ્રભુ કાઈ રેવા નથી દેતો ભેરવા નામનો રાક્ષસ પ્રભુ આહાકાર અરે રાજા એક વાત તમે ભૂલી ગયા હા મારા નાથ એ આ બાજુ કદાચ સૂર્યનારાયણ ઉગે તો આ બાજુ અવશ્ય આટવું પડે હા મારા નાથ જેનું નામ છે એનું અવશ્ય એક દિવસ એનું નાશ છે હા મારા નાથ તમે એની ચિંતા મેલી દો હવે તમે તમારા સ્વાર્થની વાત કરો મારે આપણે એકે પ્રભુ પુત્ર નથી હા રાજન મારી રયત કોપણ ગઢની રયત પ્રભુ ડગલે પગલે મને અરે રાજન સાંભળો તમે મારી દ્વારકામાં આયા છો મારી દ્વારકામાં આવો હું કોઈની નિરાશ થઈને કોઈને જવા નથી દેતો હો હા મારા નાથ આજે હું કહું અને તમે સાંભળો હા મારા
અરે પ્રભુ રાજા હું કોઈ આવા પુત્રની લાલસે આયા કાઈ નથી આવ્યો પ્રભુ. અરે રાજા તો કેવા પુત્રની લાલસે આવ્યા અરે પ્રભુ પુત્ર આપો હોય હા જગતમાં પૂજવા લાયક ને નામના રેણુ પ્રભુ. પુત્ર આપો હોય ને તો આપણી જેવો પ્રભુ. અરે રાજા આજ તમે મારી માંગણી કરો છો મારી દ્વારિકામાં જોજો એ રાજા હું તમારા ઘરે આવું માલિક કોઈ ના નથી તો મારી દ્વારિકામાં તમારે વચને બંધાવવું પડે અરે પ્રભુ રાજા અજમલ આજ કોણ આપશે પ્રભુ. એ રાજા મારી 48 વર્ષની આયુષ્ય થાય તમારે મને હસતા મુખે સમાધિ લેવા દેવી પડે અરે પ્રભુ રાજા અજમલ તમને હસતા મુખે સમાધિ લેવા દેશે. અરે રાજા બીજું વચન ઈ છે હું સમાધિ લઉં એક આંખમાં આંસુ ન હોવું જોઈએ રાજન એક આંખમાં આંસુ ન લાવું પ્રભુ. અને રાજન બીજો કોણ ઈ બીજું વચન ઈ ત્રીજું વચન કયો તો ઈ પાછળથી બ્રહ્મ વિષ્ણુ મહેશ આવે હા એ પાછળથી બ્રહ્મ વિષ્ણુ મહેશ આવે તો એ મારી પડદીનો પક્ષમ કરવા દેતા નહીં નકર તુહરા કુળમાં પ્રશ્ન અવતાર ધારણ ન કરે હા પ્રભુ એ ભગત આજે તમે જેવા ભગત જીતા પરાશર કળિયુગની અંદર અખિલ બ્રહ્મનો નાથ હાર્યો અને હું કહું ને તમે સાંભળો મારી દ્વારકામાં આયા છો સાંભળો ક્યાં ચાલુ એ એકાલા
પ્રભુ આપણે નરસિંહ મહેતાની રાસલીલા બતાવી કે મારે પણ રાસલીલા જોવાનો પ્રવૃત્તિ છે પ્રભુ